હેલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્સજેન્ડર એકેડમી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો અત્યારે જે એક્ઝામ આવવાની છે બરાબર, જેટકોની બરાબર, જેટકો PA1 છે, ત્યાર પછી DGVCL જુનિયર એન્જિનિયર છે, RRBની એક્ઝામ છે બરાબર. તો ઘણી બધી એક્ઝામની અંદર આપણે એપ્ટિટ્યૂડ ને બધું આવી ગયું છે. તો એના માટે આજે આપણે વર્ક અને ટાઈમ એક જ લેક્ચરની અંદર બધા કોન્સેપ્ટ આવી જાય એવું મેં તૈયાર કરેલું છે. આખું વ્યવસ્થિત રીતે તમે વિડીયો જોશો એટલે તમને મજા આવી જશે અને તમારે બસ પછી આવા દાખલાની પ્રેક્ટિસ કરતું રહેવાનું છે બરાબર. વન બાય વન આપણે આગળ વધતા જઈએ. ઓકે, સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન તમને એમ કહી છે કે એ વ્યક્તિ છે એ એક કામ 10 દિવસમાં, બી વ્યક્તિ છે એ એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. તો બંને સાથે મળીને તે કામ કેટલા દિવસમાં પૂરું કરશે એ આપણે જોવાનું છે બરાબર. હવે એ વ્યક્તિ છે એક કામ 10 દિવસમાં પૂરું કરે છે, બી વ્યક્તિ છે એ જ કામ 15 દિવસમાં પૂરું કરે છે બરાબર. હવે અહીંયા અત્યારે હું તમને બે મેથડથી દાખલો ગણાવીશ, એક આપણી મેઇન મેથડથી અને ત્યાર પછી આપણે છે ને શોર્ટકટ મેથડથી બરાબર. હવે મેઇન મેથડ આપણે પહેલા જોઈએ તો મેઇન મેથડની અંદર શું કહે છે, એ વ્યક્તિ એક કામ 10 દિવસમાં કરે છે, બી વ્યક્તિ 15 દિવસમાં. તો એ અને બી સાથે મળીને કામ કરશે તો કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશે એ આપણે કહેવાનું છે બરાબર. હવે તો કે અહીંયા એનું એક દિવસનું કાર્ય, એનું એક દિવસનું કાર્ય, એક દિવસનું કાર્ય બરાબર, તો એ થશે 1/10. પછી બી નું એક દિવસનું કાર્ય, બી નું એક દિવસનું કાર્ય, તો કે ભાઈ એક દિવસનું કાર્ય 1/15. 15 દિવસમાં એક કામ પૂરું કરે છે તો એક દિવસમાં કેટલું કરશે, 1/15 જેટલું. એ છે એ એક કામ 10 દિવસમાં પૂરું કરે છે તો એક દિવસમાં કેટલું કાર્ય કરશે, 1/10 જેટલું. ઓકે, હવે આપણે શું કરવાનું છે તો કે એ અને બી નું સાથે મળીને, એ પ્લસ બી નું બંનેનું સાથે મળીને એક દિવસનું કાર્ય, એક દિવસનું કાર્ય આપણે ગોતી લઈએ બરાબર. તો કે બે સાથે મળીને એક દિવસનું કાર્ય કેટલું કરશે, તો કે ભાઈ એક દિવસનું કાર્ય 1/10 કરે છે અને આ ભાઈ 1/15, એટલે બેયનો સરવાળો કરી દઈએ બરાબર. હવે 15 ને 10 એટલે આપણે જોઈએ તો લસા આપણો 30 આવી જશે બરાબર. તો અહીંયા 10 તેરી 30 અને અહીંયા આવી જશે 15 દુ 30, એટલે કે 3 આપણે થઈ જશે કેટલા, તો કે 5/30 બરાબર. એટલે 5 એકુ 5 અને 5 છક 30, તો 1/6 આપણો જવાબ આવ્યો. તો બંને એક દિવસનું કાર્ય કેટલું થયું, 1/6. હવે આપણે એ અને બી નું ટોટલ કાર્ય આપણે ગોતવું હોય તો આને ઉલટું કરી દેવાનું બરાબર. એ પ્લસ બી નું કુલ કાર્ય, તો કે કુલ કાર્ય કેટલું થશે, જો એ અને બી નું સાથે મળીને કાર્ય કેટલું આવ્યું, એક દિવસનું કાર્ય 1/6 જેટલું. એટલે મતલબ એવો થયો બંને સાથે મળીને કામ કરશે તો 6 દિવસમાં કાર્ય પૂરું કરી દેશે બરાબર. 6 દિવસમાં એ કાર્ય પૂરું કરી દેશે. એ અને બી સાથે મળીને જો કામ કરશે ને તો 6 દિવસમાં કામ પૂરું કરી દેશે બરાબર. હવે આપણે અહીંયા આ મેઇન મેથડ હતી એટલે આવ્યો આપણે તમારે કરવાનું થાય. હવે અહીંથી આપણે શોર્ટકટ મેથડ જોઈએ તો કે અહીંયા શોર્ટકટ હું લખું છું બરાબર. શોર્ટકટની અંદર શું કહી છે, હવે અહીંયા તમે એક વસ્તુ મગજની અંદર રાખો, અહીંયા રજિસ્ટર ઇન પેરેલલ એના જેવું વર્ક થાય છે બરાબર. હવે આપણે અહીંયા તમે જો બે રજિસ્ટર આવી રીતના પેરેલલમાં કનેક્ટ કરેલા હોય તો આપણને ઇક્વેશન ખબર છે કે ભાઈ આર ઇક્વિવેલન્ટ બરાબર R1 R2 એના છેદમાં R1 પ્લસ R2, આવી રીતના આપણે કરતા બે રજિસ્ટર પેરેલલમાં હોય તો સેમ મેથડ આપણે અહીંયા લગાડવાની છે બરાબર. બે રજિસ્ટર પેરેલલમાં, અહીંયા બે વ્યક્તિ પેરેલલમાં કામ કરે છે તો એ વ્યક્તિ 10 દિવસમાં કામ કરે છે, બી વ્યક્તિ છે એ આપણે 15 દિવસમાં કામ કરે છે. તો એ અને બી નું કાર્ય આપણે ગોતવાનું છે બરાબર. એ વત્તા બી નું આપણે સાથે મળીને કામ ગોતવાનું છે. તો એ અને બી નું સાથે મળીને કામ, આનું સૂત્ર થઈ જશે બરાબર. સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે, અહીંયા તમને કહી દઉં છું, XY એના છેદમાં X વત્તા Y. બસ, ઓમાં R1 R2 છે, અહીંયા XY એના છેદમાં X વત્તા Y. એ અને બી લ્યો તો એ બી ના છેદમાં એ વત્તા બી, આવી રીતના થશે. ઓકે, હવે તો x બરાબર આપણે 10 એ લઈ લઈને y બરાબર બી નું કામ લઈ લઈએ તો કે 10 ગુણ્યા 15 બરાબર. એના છેદમાં તમે જો અહીંયા ચોકડી ગુણાકાર કરે ને તો બરાબર તો ઈ જ થાત. એટલે 10 ગુણ્યા 15 એટલે નીચે છે 10 વત્તા 15, એટલે આપણે ઉપર ગુણાકાર કરી નાખવાનો, નીચે સરવાળો છે રજિસ્ટર ઇન પેરેલલ જેવું. એટલે 10 ગુણ્યા 15 એના છેદમાં આપણે અહીંયા લખી નાખીએ 25, 10 વત્તા 15 એટલે 25 થઈ જશે બરાબર. 25 25 અને 5 તેરી 15, 5 એકુ 5 અને 5 દુ 10, 3 દુ ને 6, એટલે કે 2 ગુણ્યા 3 વૈધા તો આપણો જવાબ આવ્યો 6 દિવસ. આ ડાયરેક્ટ તમારે કરી દેવાનું થશે, આ સૂત્ર તમને આવડતું હોય ને તો. ઓકે, એક જ મિનિટ. 6 દિવસમાં કાર્ય પૂરું થઈ જશે. ઓકે, શોર્ટકટ મેથડ ઈઝી છે, ખાલી એક આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, x પ્લસ વાય અપોન x પ્લસ ઉપર ગુણાકાર નીચે સરવાળો, એટલે x ઇન્ટુ વાય ડિવાઇડેડ બાય x પ્લસ વાય, આટલું તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? ત્યાર પછી નેક્સ્ટ આપણે બીજો દાખલો જોઈએ, મેથડ નંબર 2. હવે આની અંદર એમ કહી છે કે એ અને બી સાથે મળીને એક કામ 9 દિવસમાં પૂરું કરે છે બરાબર. હવે એ અને બી એટલે કે એ પ્લસ બી સાથે મળીને એક કામ 9 દિવસમાં પૂરું કરે છે. ઓકે, પછી શું કહે છે, એ એકલો આ કામ 12 દિવસમાં કરે છે. એટલે એ એકલો ભાઈ છે તો એમાં આ કામ 12 દિવસમાં કામ પૂરું કરે છે. તો બી ને આ કામ કરતા કેટલા દિવસ લાગશે, બી ને આ કામ કરતા કેટલા દિવસ લાગશે
બરાબર. તો આમાંય સેમ એઝ ઇટ ઇઝ પહેલા હું તમને મેઇન મેથડથી કરાવું તો એ અને બી નું સાથેનું કાર્ય એટલે આપણને ખબર છે બરાબર કે ભાઈ એક દિવસનું કાર્ય શું થઈ જશે, એક દિવસનું કાર્ય તો 1/9 થશે. આમાં કેટલા થઈ જશે, 1/12 થઈ જશે. અને અહીંયા તો 1/માં આપણે બી લખી નાખીએ બરાબર. બી નું કાર્ય એટલે 1/2 આવી રીતના લખી નાખીએ. તો હવે આપણે શું કરીએ છીએ તો કે ભાઈ એ અને બી નું સાથે મળીને કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશે, 9 દિવસમાં. તો એક દિવસનું કાર્ય 1/9 બરાબર. આપણે જે આગળ સૂત્ર લખ્યું એ નું કાર્ય એટલે કે એ 1/12 વત્તા બી નું કાર્ય એટલે 1/2. આ આપણે એક દિવસનું કાર્ય આપણે ગોતતા જઈએ. તો હવે આપણે 1/9 બરાબર 1/12 વત્તા 1/2. તો 1/2 બરાબર હવે 1/12 છે ઓલી બાજુ જવા દો એટલે 1/9 માઇનસ 1/12 1/b ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા ઉપર આપણે ચોકડી ગુણાકાર કરી નાખીએ બરાબર. તો અહીંયા થઈ જશે 12 - 9 બરાબર. આવી રીતના ચોકડી ગુણાકાર કરી નાખીએ એટલે 12 - 9 થશે અને 12 × 9 = 108 આપણા છેદમાં આવશે બરાબર. તો 1/b બરાબર કેટલા થઈ જશે તો કે 12 - 9 થશે એટલે કેટલા થઈ જશે આપણી પાસે તો કે 3 વધ્યા એના છેદમાં 108 બરાબર. તો હવે તમે જોશો તો બી નું કાર્ય કેટલું થશે, બી કેટલા દિવસમાં કાઢશે 108/3. તો હવે અહીંયા આપણે 3 તેરી 9 એટલે 1 વધ્યા અને 18 3 × 6 = 18. તો બી છે એ 36 દિવસમાં કાર્ય પૂરું કરશે. બી ને કાર્ય પૂરું કરતા કેટલા દિવસ લાગશે, 36 દિવસ લાગશે. ઓકે. તો આ મેઇન મેથડથી આપણે દાખલો ગણ્યો. આવી રીતના તમે ગણી શકો. પેલા આપણે એ અને બી નું સાથેનું કાર્ય લઈ લેવાનું એટલે 1/9. એ કેટલા દિવસમાં, એ એક દિવસમાં કેટલું કાર્ય કરે છે 1/12 વત્તા બી તો કે એ તો આપણે ફાઇન કરો એટલે 1/b લખી લ્યો. 1/x લખો તો પણ ચાલશે બરાબર. તો બી એકલો 36 દિવસમાં કાર્ય પૂરું કરશે. હવે શોર્ટકટ મેથડ આપણી આમ કઈ છે, શોર્ટકટ મેથડની આપણે શું કહી છે તો કે પરીક્ષાની અંદર આપણે વધારે આવી રીતના તમને દાખલો પૂછાય તો તમારે આટલું જ કરવાનું. ઓમાં આપણે ઉપર ગુણાકાર કર્યો તો x × y, અહીંયા x - y આપણે લઈ લેવાનું. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે x બરાબર આપણે શું લેવાનું છે તો x બરાબર a અને b નું કાર્ય બંનેનું સાથે મળીને કરેલું કાર્ય બરાબર. આવી રીતના આપણે અથવા કોઈ પણ લઈ લ્યો બરાબર. તો કે ભાઈ એ નું કાર્ય કેટલું છે તો કે એ છે એ આપણે 12 દિવસમાં કામ પૂરું કરે છે અને a વત્તા b છે એ કેટલા દિવસમાં કાર્ય પૂરું કરે છે 9 દિવસમાં. બી નું કાર્ય આપણે ગોતવાનું છે બરાબર. તો હવે અહીંયા સિમ્પલ વસ્તુ છે 12 × 9 એના છેદમાં મોટી સંખ્યામાંથી હંમેશા નાની સંખ્યા બાદ કરવાની એટલે 12 - 9. તો જો ડાયરેક્ટ 12 × 9 = 108 થઈ ગયા ને એના છેદમાં 12 માંથી 9 ગયા તો કેટલા વધ્યા 3. તો આ જે હતું એ જ વસ્તુ અહીંયા આવી ગઈ. ડાયરેક્ટ આપણે શોર્ટકટ થી કર્યું બરાબર. આ રજીસ્ટર ઇન પેરેલલ જેવું જ છે બરાબર. પણ અહીંયા શું થશે નીચે બાદબાકી થશે. ઓમાં આપણે જ્યારે બે સાથે મળીને કામ કરવાનું આવે ને ત્યારે સરવાળો થશે. કોઈ પણ એકનું કાર્ય ગોતવાનું હોય ને ત્યારે બાદબાકી થશે. 108/3 એટલે આપણને ખબર છે 36 દિવસ લાગશે. ચાલો ઓકે. આ રીતના આપણે દાખલો ગણવાનો થશે બરાબર. બેન વસ્તુ છે બે મેથડ કરી આપણે બરાબર. ઓમાં આપણે સરવાળો થશે અને આમાં આપણે શું થશે તો કે બાદબાકી થશે. ઓકે. વ્યવસ્થિત રીતે તમારે જોઈ પોઝ કરી અને તમે લખી લેજો એટલે તમને પ્રોબ્લેમ ના આવે બરાબર. હવે એના પછી મેથડ નંબર 3 તરફ જઈએ. ત્રીજા નંબરની મેથડ તમને એમ કહી છે એ વ્યક્તિને એક કામ કરતા 8 દિવસ, બી વ્યક્તિને એક કામ કરતા 10 દિવસ, સી વ્યક્તિને એક કામ કરતા 12 દિવસમાં પૂરું કરી શકે છે. ત્રણેય સાથે મળીને કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશે આવું આપણે કીધેલું છે બરાબર. એ વ્યક્તિ છે એક દિવસમાં 8 એટલે એને એક કામ કરતા 8 દિવસ લાગે છે, બી ને એક કામ કરતા 10 દિવસ લાગે છે, સી ને એક કામ કરતા 12 દિવસ લાગે છે બરાબર. તો ત્રણેય સાથે મળીને કામ કરશે તો કેટલા દિવસમાં કાર્ય પૂરું કરી શકશે. હવે અહીંયા કઈ નથી, 3 રજીસ્ટર પેરેલલમાં આપી દીધા છે બરાબર. તો મેઇન મેથડમાં શું થઈ જશે a વત્તા b વત્તા c નું કાર્ય ત્રણેયનું સાથે મળીને કાર્ય. તો અહીંયા એક દિવસનું કાર્ય a નું કેટલું થશે 1/8, b નું 1/10 અને c નું 1/12. ચાલો ઓકે. 1/8 વત્તા 1/10 વત્તા 1/12. ચાલો ઓકે. આવી રીતના આપણે લખીએ. હવે અહીંયા તમે જોશો તો આવી રીતના 8, 10 અને 12 છે. તો હવે આપણે લસા લેવો જોશે. લસા આપણે અહીંયા સાઈડમાં લઈ લઈએ. 8 છે, 10 અને 12 નો લસા શું આવશે 2 થી ભાગ હલાવો 4 દુ 8, 5 દુ 10 ને 6 દુ 12. હજી 2 થી ભાગ હલાવો એટલે 2 દુ 4, 5 એમણમ અને 3 દુ 6. 2 થી ભાગ હલાવી લો એટલે એક વખત અને અહીંયા 5 અને 3 આવી જશે બરાબર. 5 તેરી 15, 15 દુ 30, 30 દુ 60 ને 60 દુ 120 એટલે 120 આપણી પાસે લસા આવશે અહીંયા બરાબર. તો 15 × 8 120 એટલે અહીંયા 15 આવી જશે. 10 × 12 એટલે 120 થશે અને 12 દાણ 120 એટલે આવી રીતના થશે બરાબર. હવે અહીંયા આપણે શું કરવાનું છે 15 વત્તા 12 વત્તા 10 એટલે કેટલા થઈ જશે તો કે 15 ને 10 આપણી પાસે થઈ જશે 25 બરાબર. 15 વત્તા 10 વત્તા 12 આપણે તમે કરશો એટલે ઓવરઓલ થઈ જશે આપણી પાસે કેટલા 37. 37 ના છેદમાં 120 બરાબર. એટલે આ એક દિવસનું કાર્ય મળ્યું આપણને a વત્તા b વત્તા c નું એક દિવસનું કાર્ય. ચાલો ઓકે. એક દિવસનું કાર્ય મળ્યું કેટલા 37 ના છેદમાં 20. તો a વત્તા b વત્તા c નું કુલ કાર્ય એટલે કે ટોટલ કેટલા દિવસમાં કાર્ય કરશે બરાબર. તો કે ટોટલી આને ઉલટું કરી નાખો 120 ના છેદમાં 37 આપણો આન્સર આવશે.
ચાલો એક જ મિનિટ. 120 ભાગ્યા 37, ચાલો બરાબર. 120 ના છેદમાં 37 દિવસ લાગશે. આટલા દિવસમાં એ કામ પૂરું કરી લેશે. બરાબર. હવે એના પછી આપણે શોર્ટકટ મેથડ જોઈએ. શોર્ટકટ મેથડની અંદર હવે ઓપ્શનની અંદર અહીંયા કોઈ ઓપ્શનનું વાત નથી, એટલે આપણે કઈ છે ને અપૂર્ણાંકમાં કે એમાં નથી રાખતા. 120 ના છેદમાં 37 આપણે ડાયરેક્ટ કરી નાખીએ છીએ. બરાબર. નકર શું છે, પોઈન્ટમાં આન્સર થશે આપણે, એટલે આપણે ડાયરેક્ટ આવી રીતના રાખીએ છીએ. હવે આપણે શોર્ટકટ મેથડની યાદ રાખીએ. બરાબર. શોર્ટકટ મેથડ શું કહી છે આપણને? તો શોર્ટકટની અંદર તમારે 3 રજિસ્ટર પેરેલલમાં છે, તો આવી રીતના તમારે યાદ રાખવાનું છે. XYZ એના છેદમાં XY વત્તા YZ વત્તા ZX. હાલો ઓકે. XYZ માં છેદમાં XY વત્તા YZ વત્તા ZX, એટલે તમને જે મજા આવે એ મેથડ તમે કરી શકો છો. બરાબર. હવે તો કે આપણે લઈએ છીએ XYZ, X બરાબર આપણે કોને લઈ લેશું? A, Y બરાબર B અને C બરાબર Z. તો કે 8 ગુણ્યા 10 એને ગુણ્યા 12 એના છેદમાં 8 ગુણ્યા 10 XY એટલે 8 ગુણ્યા 10 એટલે 8 દાણ 80 વત્તા YZ બરાબર શું થશે? તો કે ભાઈ 10 ગુણ્યા 12 એટલે 120 વત્તા ZX બરાબર શું થઈ જશે? તો કે 12 દાણ 12 અઠા 96. ચાલો ઓકે. હવે અહીંયા 8 ગુણ્યા 10 ગુણ્યા 12, હવે એને તમે 120 વત્તા 80 અને વત્તા તમે 96 કરશો એટલે 296 થઈ ગયા. 296. બરાબર. હવે અહીંથી આપણે ડાયરેક્ટ 12 થી ભાગ હલાવીએ. 12 એકુ 12 અને અહીંયા થઈ જશે 12 દુ 24, 24 ગયા એટલે આપણી પાસે કેટલા વધ્યા? 5 અને 6. હવે એક જ મિનિટ, 12 થી 56 થી ભાગ 5 વધ્યા. બરાબર છે. 5 અને 6 બીજા વધ્યા. બરાબર. એટલે 12 6 72, 12 7 84, 12 ચોક 39, એટલે પોઈન્ટ થી 12 થી ભાગ નહીં હાલે. એક જ મિનિટ. ચાલો 8 થી ભાગ હલાવી લઈએ. બરાબર. 8 થી આપણે ભાગ હલાવીએ તો કેટલા થશે? એક જ મિનિટ. 8 તેરી 24. બરાબર. 8 તેરી 24 કેટલા વધ્યા આપણી પાસે? તો કે 5 વધ્યા અને 56. બરાબર. તો 7 8 56. બરાબર. એટલે 37 અહીંયા થઈ ગયા. અને તમે ઉપર જશો તો 12 ગુણ્યા 8 એટલે 120 ના છેદમાં ડાયરેક્ટ 37 થઈ ગયા. તો આપણો જવાબ પાછો ઈને જ આવી ગયો. બરાબર. 120 ના છેદમાં 37 દિવસ. પછી આને અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો તમારે આવી રીતના કરવું પડે. ભાગાકાર કરીને 120 ભાગ્યા 37 કરીને જે જવાબ આવે ને એને તમારે અપૂર્ણાંકમાં ફેરવી દેવાનું. બરાબર. તમારે ઓપ્શન આપ્યું એ પ્રમાણે આપણે જોવાનું થશે. એટલે આ દાખલો આવી રીતના થશે. મેઇન વસ્તુ શોર્ટકટ તમારે યાદ રાખવાની. XYZ ના છેદમાં XY વત્તા YZ વત્તા ZX. એ વ્યક્તિને 8 દિવસ, બી વ્યક્તિને 10 દિવસ, સી વ્યક્તિને 12 દિવસ, એટલે 3 રજિસ્ટર પેરેલલમાં થઈ ગયા. 3 વ્યક્તિ પેરેલલમાં કામ કરે છે. એ રીતના આપણો આન્સર થશે. ત્યાર પછી હવે મેથડ નંબર 4. A અને B સાથે મળીને 12 દિવસમાં, B અને C સાથે મળીને 15 દિવસમાં, A અને C સાથે મળીને 20 દિવસમાં કાર્ય પૂરું કરે તો ત્રણેય સાથે મળીને એ કેટલા દિવસમાં કામ પૂરું કરશે? હવે બેની જોડી આપેલી છે. A અને B સાથે મળીને કામ કરે છે તો કે ભાઈ 12 દિવસમાં કરે છે. B અને C સાથે મળીને કામ કરે છે તો કે 15 દિવસમાં. C અને A સાથે મળીને કામ કરે છે તો એ આપણા 20 દિવસમાં કાર્ય પૂરું કરે છે. બરાબર. 12, 15 અને 20 દિવસમાં કાર્ય પૂરું કરે છે. હવે ક્વેશ્ચન તો તમને એમ કહે છે ત્રણેય સાથે મળીને, એટલે બેની જોડી અહીંયા આપેલી છે. બરાબર. તો હજી આગળ આપણે જે મેથડ આમાં આપણે ડાયરેક્ટ આપણે શોર્ટકટનો જ ઉપયોગ કરી નાખીએ. બરાબર. લોંગ મેથડની આપણે કઈ જરૂર નથી. સીધું A વત્તા B, B વત્તા C વત્તા C વત્તા A એ પ્રમાણે. તો આનું સૂત્ર એવું થઈ જશે 2XYZ, કારણ કે જો A 2 વખત આવે છે, B 2 વખત આવે છે અને C 2 વખત, 2XYZ એના છેદમાં XY વત્તા YZ વત્તા ZX આવી રીતના થશે. તો 2x બરાબર 12 ગુણ્યા 15 એને ગુણ્યા 20 એના છેદમાં XY બરાબર થઈ જશે કેટલા? તો કે 12 ગુણ્યા 15 એટલે 180 થઈ જશે વત્તા ZX એટલે 15 દુ 30 એટલે 300 થઈ ગયા અને 12 દુ ને 24 એટલે 240 થઈ ગયા. બરાબર. તો 2 ગુણ્યા 12 એને ગુણ્યા 15 એને ગુણ્યા 20 હોલ ડિવાઇડેડ બાય. બરાબર. તો હવે આપણી પાસે કેટલા થઈ જશે? 180 વત્તા 300 વત્તા 240 એટલે 720 આપણી પાસે થઈ ગયા. 700 ને 720. આ મીંડું ગયું 12 6 72. બરાબર. અને 2 એકુ 2, 2 તેરી 6, 3 50 15. હવે જવાબ કેટલા વધ્યા? 2 અને 5 વધ્યા એટલે 2 ગુણ્યા 5 એટલે આપણી પાસે વધ્યા કેટલા? 10 દિવસમાં કાર્ય પૂરું કરી દેશે. જો 3 સાથે મળીને કામ કરશે ને તો 10 દિવસમાં કાર્ય પૂરું કરશે. એટલે A વત્તા B વત્તા C 3 સાથે મળીને કામ કરશે તો 10 દિવસમાં કાર્ય પૂરું કરશે. હવે આના પછી આપણે એક બીજું તમને અહીંયા ઉદાહરણ લઈ લઉં. ક્વેશ્ચન તમને એવો ફેરવીને પૂછી શકે. બરાબર. આની અંદર તમને ક્વેશ્ચન એવો ફેરવીને પૂછી શકે કે A વત્તા B વત્તા C બરાબર તો 10 દિવસ કીધું. આ દાખલાની અંદર તમને એમ કહી A એકલો આ કામ કેટલા દિવસમાં કરશે? બરાબર.
એ એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે એ આપણે પૂછ્યું છે, બરાબર. આ જ દાખલાની અંદર ત્રણેય સાથે મળીને કામ કરવાનું કીધું, બરાબર. એટલે તો આપણે 10 દિવસ તો ગોતવા જ જોશે. હવે એ એકલો આ કામ કેટલા દિવસમાં કરશે? તો હવે એક વસ્તુ સમજો, તમને આમાં એવું કીધું છે એ અને બી 12 દિવસ, બી અને સી 15 દિવસ, સી અને એ 20 દિવસ છે. તો તમારે એનું કાર્ય ગોતવાનું છે. એનું કાર્ય ગોતવું હોય તો ત્રણ સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂરું કર્યું? 10 દિવસમાં. તો બી અને સી નું કામ માઇનસ કરી નાખો. હવે એ પ્લસ બી વત્તા સી ત્રણેયનું સાથેનું કાર્ય માઇનસ, હવે આમાંથી બી અને સી નું કાર્ય માઇનસ કરી નાખો, બરાબર. એટલે બી વત્તા સી નું કાર્ય, બી વત્તા સી નું કાર્ય, બરાબર. અહીંયા આપણે એક દિવસનું કાર્ય માઇનસ કરો, 1/10 માઇનસ 1/15, બરાબર. હવે ચોકડી ગુણાકાર કરો અથવા લસા આપણો શું થઈ જશે? 30 થઈ જશે, બરાબર. 1/10 અને માઇનસ 1/15, એટલે અહીંયાથી બી અને સી નું કાર્ય માઇનસ થઈ ગયું, બરાબર. એટલે આપણે ઉપર થઈ જશે 3 માઇનસ, અહીંયા આપણી પાસે કેટલા થઈ જશે? 5 દુ ને 10, તો આપણી પાસે થઈ ગયા કેટલા? 3 માંથી 1 ગયા, 3 માંથી 2 ગયા, એટલે આપણી પાસે 1 વધ્યા, એના છેદમાં 30. તો ઓવરઓલ એ નું, બરાબર, એટલે એ કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશે? તો કે એ 30 દિવસમાં આ કાર્ય પૂરું કરશે. ઓકે, સાવ સિમ્પલ મેથડ છે. એબીસી નું કાર્ય, એમાંથી બીસી જેનું જોઈ છે ને એને આપણે રાઉન્ડ કરી લ્યો, બીસી. હવે બાકી કોણ વધ્યા? બી અને સી, તો એનું માઇનસ કરી નાખો. હવે સેમ એઝ ઇટ ઇઝ હું તમને એવો ક્વેશ્ચન પૂછ્યો કે બી અને સી નું કાર્ય, આપણે બી નું કાર્ય જોઈ છે, તો આપણે સિમ્પલ છે, તમારે શું કરવાનું? એ પ્લસ બી પ્લસ સી નું કાર્ય, બરાબર. આવી રીતના હું કાઉન્સ કહી, એમાંથી એ પ્લસ બી અને સી નું કાર્ય કેટલું છે? 1/10 માઇનસ, તો એ અને સી નું કાર્ય માઇનસ કરી નાખો. એ અને સી નું કાર્ય કેટલું છે? 20. તો કે અહીંયા આપણે એ પ્લસ સી નું કાર્ય આપણે માઇનસ કરી નાખીએ, એટલે માઇનસ 1/20 થઈ જશે, 1/20 થઈ જશે, બરાબર. હવે અહીંયા તમે જુઓ, લસા આપણી પાસે કેટલો થઈ જશે? 20 થઈ જશે, એટલે અહીંયા 2 માઇનસ 1 એના છેદમાં 20 થઈ જશે, બરાબર. તો અહીંયા આપણે પાસે આન્સર આવશે 1/20. તો બી છે આ કામ 20 દિવસમાં પૂરું કરશે. બી એકલો આ કામ 20 દિવસમાં પૂરું કરશે. જો આ બીજી મેથડ છે, સારામાં સારી મેથડ છે, બરાબર. આવા ક્વેશ્ચન પૂછાય છે તમને. ઓકે, એટલે બી એકલો આ કામ 20 દિવસમાં પૂરું કરશે. હવે સી આ કામ કેટલા દિવસમાં પૂરું કરે ને એ તમારે કમેન્ટની અંદર કરવાનું છે. સી એકલો આ કામ કેટલા દિવસમાં કરે છે એ તમારે કમેન્ટની અંદર લખવાનું છે. એટલે મને આઈડિયા આવે કે કેટલા લોકો ખરેખર અહીંયા સુધી પહોંચ્યા છે ને અહીંયા સુધી આપણે દાખલો માં ધ્યાન દઈ છે, બરાબર. સી એકલો આ કામ કેટલા દિવસમાં કરે છે એ તમારે કહેવાનું છે. એટલે સી ને રાઉન્ડ કરો, એ અને બી એમાંથી માઇનસ કરી નાખો, બરાબર. એટલે આન્સર તમને મેં મેથડ કહી દીધી, તમારે આન્સર શું આવે છે એ તમારે કમેન્ટની અંદર લખવાનો છે. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. સરસ મજાનો દાખલો છે. એક્સ અને વાય એક કામ 20 દિવસમાં અને 12 દિવસમાં પૂરું કરે છે. એક્સ અને વાય છે, એટલે એક્સ છે એ એક કામ છે ને, એક્સ ને એક કામ પૂરું કરતા 20 દિવસ લાગે છે. ઓકે, અને વાય ને ઈ કામ કરતા 12 દિવસ લાગે છે, બરાબર. 12 દિવસ લાગે છે. ઓકે, પૂરું કરી શકે છે. બંને સાથે કામ શરૂ કર્યાના 4 દિવસ બાદ પછી વાય વ્યક્તિ કામ છોડીને જતો રહે છે, ભાઈ. એટલે બે સાથે મળીને કામ ચાલુ કરી દીધું, બરાબર. હવે વાય વ્યક્તિ છે એ 4 દિવસ પછી કામ શરૂ કર્યા બાદ 4 દિવસ પછી વાય વ્યક્તિ છોડીને જતો રહે છે. તો બાકીનું કામ એક્સ વ્યક્તિ કેટલા દિવસમાં પૂરું કરશે, બરાબર. મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે, બરાબર. આ પરીક્ષાની અંદર આવો પૂછાય છે. હવે જો સિમ્પલ વસ્તુ છે, અહીંયા આપણે મેથડ થોડીક બદલાવશું. ઓકે, હવે ત્રણે બે, જો કે મેઇન મેથડ થી તમે કરી શકો, પણ એ થોડીક લાંબી મેથડ થઈ જશે. એના કરતા સીધું તમારે આવી રીતના એક્સ ને એક કામ કરતા કેટલા દિવસ લાગે છે? 20 દિવસ. વાય ને એક કામ કરતા કેટલા દિવસ લાગે છે? તો કે 12 દિવસ. હવે આ બેયનો લસા લઈ લ્યો તમે. 12 અને 20 નો લસા કેટલો થશે, બરાબર. તો આપણે અહીંયા સાઈડમાં લઈ લઈએ, 20 અને 12 નો આપણે લસા લઈએ, બરાબર. તો 2 થી ભાગ હલાવો એટલે 10 દુ 20, 6 દુ 12, ત્યાર હજી 2 થી ભાગ હલાવો એટલે 5 દુ 10, 3 દુ 6, અને અહીંયા 5 આવી જશે અને અહીંયા 3 આવી જશે, બરાબર. તો 3 × 5 = 15, 15 દુ 30 ને 60, 60 આપણો લસા થયો. હવે આ લસા આવ્યો ને એનો મતલબ કે 60 કામ કરવાના છે. કેટલા કામ કરવાના છે? 60 કામ કરવાના છે, બરાબર. હવે આ બેયની એક્સ ની એફિશિયન્સી કેટલી છે? તો કે 60 ભાગ્યા 20 કરો, 60 ભાગ્યા 20 કરશો, 60 ભાગ્યા 20 કરશો, બરાબર. એટલે તમને એક્સ ની એફિશિયન્સી મળશે. તો એક્સ છે એ એક દિવસની અંદર 3 કામ કરે છે, અને 60 ભાગ્યા તમે 12 કરશો એટલે વાય છે એ એક દિવસમાં 5 કામ કરે છે, બરાબર. એક્સ છે એ એક દિવસમાં 3 કામ કરે છે, એટલે આ એની એફિશિયન્સી મળી ગઈ. 60 કામ આપણે કરવાના છે, બરાબર. તો 60 કામ કરવા માટે આપણે શું જોશે? તો કે એક્સ ની એફિશિયન્સી 3 મળી અને વાય ની એફિશિયન્સી 5 મળી. તો બંને સાથે મળીને કેટલું કામ કરશે? બંને સાથે મળીને એક દિવસમાં, તો કે 3 + 5 એટલે એક દિવસમાં 8 કામ કરશે, બરાબર. આટલું મગજમાં બેઠું. એટલે એક દિવસમાં બંને સાથે મળીને, એટલે જો બે સાથે મળીને કામ કરશે ને તો એક દિવસમાં 8 કામ થશે. ઓકે, હવે આપણે જોઈએ તો કે આપણે શું કીધું છે?
કે બંને સાથે મળીને કામ શરૂ કરી એના 4 દિવસ પછી, તો એનો મતલબ 4 દિવસ સુધી બંને સાથે કામ કર્યું, બરાબર. એટલે એક દિવસમાં 8 કામ કરે છે, 4 દિવસ સુધી કામ કર્યું, તો ટોટલ એને 8 ચોક ને 32 કામ કરી નાખ્યા છે. 32 કામ એને કરી નાખ્યા છે. અહીંથી આપણે બોલપેન કલર બદલાવીએ છીએ એટલે તમને વધારે ક્લિયર થાય, બરાબર. 32 કામ એને કરી નાખ્યા છે. 4 દિવસ સુધી કામ કર્યું, તો 4 દિવસ સુધી કેટલા કામ થયા? 32 કામ થઈ ગયા, બરાબર. હવે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ વાય વ્યક્તિ છે, વાય કામ છોડીને જતો રહે છે, તો એક્સ વ્યક્તિ કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશે? હવે વધેલું કામ, બાકીનું કામ એક્સ વ્યક્તિ, તો બાકી કેટલું કામ રહ્યું? 60 - 32, 60 - 32 કરો એટલે કેટલા વધ્યા? 10 કો 10 માંથી 8 28 કામ વધ્યા, એટલે 10 માંથી 2 ગયા 8 વધ્યા, અને 5 માંથી 3 ગયા 2, એટલે 28 કામ બાકી પડ્યા છે. એટલું મગજમાં રાખો. હવે કામ કોણ કરશે? એક્સ વ્યક્તિ છે, એટલે એક્સ એક દિવસમાં કેટલું કામ કરે છે? 3. તો 28 ભાગ્યા 3, તો જવાબ આવી જશે 28 ભાગ્યા 3 દિવસમાં કાર્ય પૂરું કરી દેશે, બરાબર. આ આપણો જવાબ થઈ ગયો. 28 ભાગ્યા 3 અપૂર્ણાંકમાં આન્સર આવશે, બરાબર. અને કા પછી તમારે આવી રીતના કરવાનું, 28 ભાગ્યા 3 એટલે આપણે કેટલા થઈ જશે? 3 6 24, 3 8 તેરી 24, આ બરાબર છે. 8 તેરી 24 થઈ જશે, 3 8 24, બરાબર. એટલે અહીંયા આપણી પાસે કેટલા વધ્યા? તો કે 8 માંથી 4 ગયા, એટલે આપણી પાસે 4 વધ્યા. તો આવી રીતના તમે અપૂર્ણાંકમાં તમે આન્સર લેવી શકો છો, બરાબર. અથવા 9 થી પણ હાલશે, 9 તેરી 27, બરાબર. 8 તેરી 24 કરતા 9 થી ભાગ હલાવો તો વધારે ઈઝી થઈ જશે. હજી થઈ જશે 9 3 9 27. ઓકે, એટલે અહીંયા આપણી પાસે કેટલું વધ્યું? 1 વધ્યા 28 માંથી 1. ઓકે, તો હવે અહીંયા તમે જોશો તો અહીંયા તો 3 આવી જશે, અહીંયા આપણી પાસે 9 9 તેરી 27, 27 ને 1 આપણો થઈ જાય કેટલા? 27 ને 1 28, બરાબર. આ બેયનો સરવાળો થાય ને અહીંયા આ બેયનો ગુણાકાર થાય, તો 9.1/3 દિવસ. આ રીતના પણ તમે લખી શકો છો, અથવા 28 ને 3 દિવસ પણ લખી શકો છો. ક્લિયર? તો આપણો આ રીતના આન્સર થશે, એક્સ અને વાય. હવે આવા તમને દાખલા પૂછાય, એક્સ અને વાય અનુક્રમે બરાબર આટલા દિવસમાં કામ કરે છે, તો કોઈ પણ નામ આપેલા હોય, તો પેલા તમારે શું લઈ લેવાનું? લસા લઈ લેવાનું, એટલે ટોટલ આટલા કામ થાય છે, બરાબર. હવે આની પહેલાના દાખલા આ મેથડથી થઈ શકે, પણ જેટલું શોર્ટકટ થાય છે ને એ પ્રમાણે હું તમને કીધું છે. એટલે 60 કામ થઈ ગયા. હવે એફિશિયન્સી ગોતલે, 60 ભાગ્યા 20 કરો, 60 ભાગ્યા 12, એટલે એક્સ ની એફિશિયન્સી 3 થઈ. એક્સ એક દિવસમાં 3 કામ કરે છે, અને વાય છે એક દિવસમાં 5 કામ કરે છે. તો બેને સાથે મળીને 4 દિવસમાં કામ કર્યું છે, એટલે 4 દિવસ પછી વાયે મૂકી દીધું, એટલે 4 દિવસ તો કામ કર્યું, તો 8 ગુણ્યા 4 કર્યા, એટલે 32 કામ એને કરી નાખ્યા છે. 60 - 32 કર્યા એટલે 28 કામ બાકી છે. કોણ હવે કામ કરશે? તો એક્સ વ્યક્તિ. તો એના એક દિવસમાં કેટલા કામ કરે છે? 3. તો 28 ભાગ્યા 3, બરાબર. એટલે 9.1/3 દિવસ લાગશે, તો 28 ના 3 દિવસ. આ આપણો આન્સર થયો. ઓકે, આ મોસ્ટ ટાઈમપી દાખલા છે, આવા પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. ત્યાર પછી હવે મેથડ બદલાની, બરાબર. 40 માણસો 60 વૃક્ષો 8 દિવસમાં કરે છે, તો 32 માણસો 2 કલાકમાં કેટલા વૃક્ષો વાવી શકશે? બરાબર. હવે અહીંયા કોન્સેપ્ટ આવો લાગુ પડશે, M1 H1 D1, અને વર્ક હોય ને, વર્ક ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય, એટલે W2 થશે ઇઝ ઇક્વલ ટુ M2 H2 D2 W1 આવશે. આ આપણો મેઇન કોન્સેપ્ટ છે. જો તમને ઘણી વખત અવર ન આપ્યા, અહીંયા આપણી પાસે અવર આપેલા છે, બરાબર, દિવસો નથી આપેલા, તો તમે આવી રીતના M1 H1 W2 ઇઝ ઇક્વલ ટુ M2 H2 W1 આ કોન્સેપ્ટ લગાડી શકો છો, બરાબર. હવે અહીંયા 40 માણસો છે, એટલે હું એમ લઈ લઉં છું M1 બરાબર 40 માણસો લઈ લઉં છું. 60 વૃક્ષો છે, એટલે W1 બરાબર આપણી પાસે 60 વૃક્ષો છે, બરાબર. અને કેટલા કલાકમાં કાર્ય કરે છે? તો કે 8 કલાકમાં, એટલે H1 બરાબર 8 થયા. અહીંથી હવે ભાગ પાડી દઈએ, બરાબર. હવે તમને એમ કહી છે કે ભાઈ 32 માણસો, એટલે કે ભાઈ M2 બરાબર તમને 32 આપી દીધા છે, અને અવર તમને આપી દીધી 2 કલાકમાં કામ કરે, તો વર્ક આપણે ગોતવાનું છે ભાઈ. હવે કેટલા વૃક્ષો વાવી શકશે? W2 આપણે ગોતવાનું છે, બરાબર. તો આ આપણું સૂત્ર રહ્યું. M1 બરાબર 40 છે, H1 બરાબર આપણી પાસે 8 છે, W2 જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, W2 વર્ક ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય એટલે W2 આવશે, બરાબર. તો W2 બરાબર આપણી પાસે શું છે? W2 તો આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. એટલે બીજા નંબરનું વર્ક આપણે કેટલા વૃક્ષો વાવી શકશે? M2 બરાબર આપણી પાસે 32 છે, H2 બરાબર આપણી પાસે કેટલા છે? H2 બરાબર 2 કલાક છે, અહીંયા H2 બરાબર 2 છે, H2 2 છે, ને W1 આપણી પાસે કેટલા છે? તો કે 60 છે, બરાબર. તો W2 બરાબર 32 ગુણ્યા 2 ગુણ્યા 60 એના છેદમાં 40 ગુણ્યા 8, 8 8 8 ચોક 32, અહીંયા મીંડું ગયું, અને આ 4 4 ગયા, બરાબર. 6 દુ ને 12, તો W2 છે, બરાબર. તો કેટલા થઈ જશે? 6 દુ ને 12, 12 વૃક્ષો વાવશે. કેટલા? 12 વૃક્ષો વાવશે. 32 માણસો 2 કલાકમાં 12 વૃક્ષો વાવશે. ઓલા 40 માણસો હતા 8 કલાકની અંદર 60 વૃક્ષો વાવતા, તો 32 માણસો છે એ 32 માણસો 2 કલાકની અંદર 12 વૃક્ષો વાવશે, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ.
10 માણસો 12 કલાકમાં કામ કરીને 20 મશીન તૈયાર કરે છે. સેમ એના જેવી જ મેથડ છે. એટલે M1 બરાબર 10 માણસો છે, બરાબર. પછી રોજના 12 કલાક એટલે H1 બરાબર 12 કલાક, 12 અવર આવી ગયો, અહીંયા 10 માણસો આવી ગયા. ઓકે, અને 20 મશીન એટલે W1 બરાબર 20 મશીન થયા, 20 મશીન બન્યા. ચાલો ઓકે. હવે આપણે એમ કહી છીએ કે ભાઈ 24 માણસો છે એટલે M2 બરાબર આપણી પાસે 24 માણસો છે, 16 કલાક કામ કરે છે એટલે H2 બરાબર 16 કલાક થઈ ગઈ. તો કેટલા મશીન બનાવશે એટલે W2 આપણે ફાઇન્ડ કરવાનું છે. સૂત્ર આપણને ખબર છે, M1 H1 W2 ઇઝ ઇક્વલ ટુ M2 H2 W1. તો W2 ઇઝ ઇક્વલ ટુ આપણે ડાયરેક્ટ આવવા વખતે M2 H2 W1 ડિવાઇડેડ બાય M1 H1. M2 બરાબર કોણ છે? M2 બરાબર 24 છે. H2 બરાબર કોણ છે? તો કે 16 છે. એ W1 બરાબર કેટલા છે? 20 મશીન બનાવે છે. M1 બરાબર 10 માણસો છે. H1 બરાબર કેટલા છે? તો કે 12 છે. મીંડું ગયું 12 એકુ 12, 12 દુ ને 24, બરાબર. તો 16 દુ 32, અહીંયા ડાયરેક્ટ 16 2 ગુણ્યા 2 4, 16 ચોકુ 64, બરાબર. 64 મશીન બનાવશે. કેટલા? 64. તો 24 માણસો 16 કલાકમાં 64 મશીન બનાવશે. જો 10 માણસો 12 કલાક કામ કરતા હતા તો 20 મશીન બનતા. 24 માણસો વધ્યા, 16 કલાકે વધી, તો સામે મશીન વધશે 16 એટલે 64 મશીન બનાવશે. 16 ચોકુ 64, બરાબર. તો આ રીતના તમારે દાખલા ગણવાના થશે. મેન આ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો આટલા વર્ક અને ટાઈમની અંદર જેટલી મેથડ છે એ મેં તમને કરાવી દીધી છે, બરાબર. બીજા કંઈ પણ વધારે હશે તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોતા જશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને જો તમારે આપણો ઓનલાઈન કોર્સ જોઈન કરવો હોય તો આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો, બરાબર. આવી રીતના બધું વ્યવસ્થિત રીતે તમારે સમજાવીને એની અંદર આખો કોર્સ ભણાવવામાં આવે છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.